श्री गणेशाय नमः। यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुनवन्तु दिव्ये स्तवे वेदे सांग पद क्रमोपनिषदे गायन्ति यम शामगा ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यम योगिनः यस्यास्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। सर्व दर्शक मित्रों सुप्रभात, जय गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। જ્ઞાનની અંદર ગ્રહોની અટપટી જે ભાષા છે કેવી રીતે એને ઉકેલવી એની વાત કરીશું આજે। પંચાંગની સાથે સાથે શુભત્વને આપવાવાળી વાત, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આપના પ્રશ્નોનો જવાબ, આ બધી જ વાતો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જોવાના છીએ। હર હંમેશની જેમ શરૂઆત પંચાંગથી કરીએ। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ આજે કહે છે કે 26 તારીખ છે, 6ઠ્ઠો મહિનો છે, 2024 ને બુધવાર છે। ગુજરાતીનો મહિનો જેઠ મહિનો કહેવાય, એમાંય કૃષ્ણ પક્ષને એમાં પાછી 5મી તિથિ। નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે ધનિષ્ઠા। બપોરે 1 કલાક અને 4 મિનિટ સુધી આ નક્ષત્ર ચાલશે, ત્યારબાદ સતતારા નક્ષત્રની શરૂઆત થશે। આજે પ્રીતિ નામનો યોગ ચાલે છે, કૌલવ નામનું આજે કરણ છે જે સવારમાં 10 કલાક અને 2 મિનિટ સુધી ચાલશે, ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે। ચંદ્રનું પરિભ્રમણ છે એ કુંભ રાશિનું છે, તો ગ અને સ એ કુંભ રાશિના અક્ષરો છે, તો જેના અક્ષર ગ અને સ છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે આજે દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ આજે રહેશે। આજનો દિવસ આ પ્રમાણે પંચાંગની દ્રષ્ટિએ આપણે જોઈ શકીએ છીએ। જય ગણેશ। ધન જોબન સો જાયેગા જો બિધ ઉડત કપૂર નારાયણ ગોવિંદ ભજ એ સબ હૈ જગ ધૂર। વાતો આપણે કરતા હોઈએ છીએ કે પૈસો હાથનો મેલ છે તો કઈ એને ઉખેડીને બીડીની જોડી લેવા ના જવાય। ગામડાના બાપાઓ છે મોટા ભાગે આવી વાતો કરતા, હવે ભાઈ પૈસામાં શું રાખ્યું છે, પૈસો તો આજ છે ને કાલ નથી, આવી ડાઈ વાતો કરે। પણ બજારમાં નીકળે બીડી ફૂંકતા ફૂંકતા કદાચ જો 5 રૂપિયાની 10 રૂપિયાની નોટ જોઈ જાય અને આજુબાજુ નજર કરે કે કોઈ છે નહીં, લાવો નાખી દઈ ગજવામાં। ઘણી વખત એમ કહેવાય છે યોગ, આધ્યાત્મિકતા અને મોટી મોટી વાતો કરવાવાળા આપણા મહાનુભાવો પણ એ તમને વૈરાગ્યની વાતો સમજાવી શકશે, પણ એમને પાછા પૈસા નક્કી કરેલા હશે કે આટલા પૈસા તમે મને આપશો તો હું આવીશ આ કરવા માટે, અને પછી પૈસા ગજવામાં લઈને આપણને વૈરાગ્યની વાતો કરી નીકળી જાય। તો એનો મતલબ એવો થાય કે પૈસાની તો જરૂર છે જ। શું કામ કે નાણાં વગરનો નાથીઓ તો નાણે નાથાલાલ। માન ઇજ્જત જોઈએ છીએ તો પૈસાની જરૂર પડશે, ભલે વાપરવાનો ના હોય 2 નંબરની વાત છે, પણ તમારા ગજવામાં જોશે, તમારી તિજોરીમાં જોશે, તમારી બેંકમાં જોશે, વાપરીએ નહીં 2 નંબરની વાત છે। પણ એક એવો કરંટ છે લક્ષ્મીજીની અંદર કે માણાના માદો માણા હોય ને એને હાજો કરી નાખે, આવો એક કરંટ છે લક્ષ્મીજીમાં। તો મિત્રો આ ધન વૈભવના યોગો કુંડળીમાં ક્યારે ઉત્પન્ન થાય છે? ઘણી વખત મહેનત કર્યા છતાંય પરિણામ નથી મળતું, તો એના કયા કારણો હોઈ શકે? લક્ષ્મીજીના આશીર્વાદ ક્યારે પ્રાપ્ત થાય છે જેના કારણે લક્ષ્મી યોગ બને છે? માતાજીના આશીર્વાદ મળે, માનો આશીર્વાદ સારો હોય તો સારા પરિણામોની પ્રાપ્તિ થાય છે। ક્યારેક ક્યારેક કુંડળીમાં રહેલા યોગો જેને કહી શકાય, માનો કે ગજકેસરી યોગ છે તો ગજકેસરી યોગ ક્યારે પરિણામ અપાવે? ગજકેસરી યોગથી શું ફળની પ્રાપ્તિ થાય? ઘણા બધા કે મારી કુંડળીમાં ગજકેસરી યોગ છે પણ મને પૈસા નથી। ગજકેસરી યોગ કોઈ પૈસા ના આપે, એ યશ આપે, માન આપે, પ્રતિષ્ઠા આપે। હવે ઘણી વખત આપણે વિચારીએ કે ભાઈ કોઈ પૈસા આપણી પાસે થોડા પડ્યા છે તો બેંકમાં એફડી કરાવવી જોઈએ, કોઈ નવી પ્રોપર્ટી ખરીદવી જોઈએ, કોઈ જમીનમાં રોકાણ કરવું જોઈએ, કોઈ બનતું મકાન હોય તો એમાં રોકાણ કરવું જોઈએ, કોઈ દુકાન લેવી જોઈએ, કોઈને ઉછીના આપીને ભાગીદારી કરવી જોઈએ, આપણે કહીએ ને। પણ ઘણી વખત કયા સમયે આપણે કરીએ છીએ જેનાથી આપણને સારી સફળતાની પ્રાપ્તિ થાય? ઘણી વખત ગ્રહો સારા ના હોય અને એવા સમયે કોઈ પણ જગ્યાએ કરેલું રોકાણ હોય એ માણસને હંમેશા લાભ। આપણે નથી કે શનિવારે કોઈ પણ વસ્તુ હોય ને શનિવાર ચીકણો વાર છે, આપણે એવું કહેવાય, આપણા વડીલો એવું કહે કે શનિવાર ચીકણો વાર છે। શનિવારે કોઈ પણ વસ્તુ ખરીદો, શનિવારે કોઈ પણ વસ્તુ કરો ને લાંબા સમય સુધી આમ ઝીણું 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 હાલ્યા જ કરે, તમને સફળતા અપાવે જ નહીં। અને એટલે મૂળ કહેવાનો મતલબ એવો કે આ ગ્રહોનું પ્રભુત્વ છે મિત્રો। તો આવા સમયે મારે તમારે કદાચ જો કુંડળીમાં જોવું હશે કે મને લક્ષ્મીજીના આશીર્વાદ ભગવાન નારાયણની સાથે ક્યારે પ્રાપ્ત થાય જેના કારણે મને ધન અને વૈભવ બંનેની વૃદ્ધિના યોગ બને, તો આવા સમયે કુંડળીની અંદર શુક્રને મહત્વ આપવામાં આવે છે। ઘણા તમે બહેનો ભાઈઓ તમે જોજો બધાય એ અહીંયા આપણે શુક્રનો પહાડ છે, અને અહીંયાના ભાગની અંદર અંગૂઠાના ભાગની અંદર ચાંદીની વીંટી, છલ્લું જેને કહી શકાય, તમને ઘણા બધા હાથોમાં જોવા મળશે।
એટલે અમે સમજી જઈએ કે આને ધન વૈભવની અપેક્ષા છે, આને પૈસાની જરૂર છે, આને ક્યાંક ક્યાંક નવા એક પ્લેટફોર્મ ઉભા કરવા છે અને એના દ્વારા સારો પૈસો કમાવો છે. ખાસ કરી જે બ્યુટિશિયનો છે, બ્યુટી પાર્લર ચલાવે છે, ખાસ કરી જે રંગરોગાન સાથે સંકળાયેલા છે, ખાસ કરી કલા અને કારીગરી સાથે સંકળાયેલા છે, ખાસ કરી અને જેને કહેવાય કે બધાની અંદર એને પોતાનું અલગ અસ્તિત્વ ઊભું કરવું છે, આવી વ્યક્તિઓને તમને હાથમાં આ પ્રમાણે જોશો. જો કે આપણા સામુદ્રિક શાસ્ત્રમાં હસ્તરેખા શાસ્ત્રીઓએ ક્યારેય અંગૂઠામાં કશું પહેરવાનું લખ્યું નથી, પણ આપણે કોકે કીધું કે ભાઈ અંગૂઠો અહીંયા શુક્ર આવે એટલે શુક્ર મજબૂત થાય, ચાંદી પહેરીએ તો એટલે અંગૂઠામાં પહેરી લીધો. હવે હકીકતમાં તમને કહું, અંગૂઠાની અંદર જે 3 વેઢા છે ને, એ 3 વેઢા અલગ અલગ આપણને સંકેતો કરતા હોય છે અને એની અંદર આપણી મહત્વાકાંક્ષાઓ પણ છુપાયેલી હોય છે, એની અંદર આપણી સમૃદ્ધિ પણ છુપાયેલી હોય છે. હવે અહીંયા તમે કોઈ પણ વસ્તુ પહેરો છો તો ક્યાંક ને ક્યાંક આપણે એવું નથી લાગતું કે નુકસાન કરતા હોઈએ આપણે, પણ તો જેવી જેની બુદ્ધિ અને જેવું જેનું કામ, આમાં આપણે બહુ વિતંડાવાદમાં પડવું નહીં. પણ બધા પહેરતા હોય છે, બરાબર છે. બાકી તમે જો અહીંયા પહેરી શકાય, અહીંયા પહેરી શકાય, અહીંયા પહેરી શકાય, અહીંયા પહેરી શકાય, હાથમાં પહેરી શકાય, કાંડામાં પહેરી શકાય, ગળામાં પહેરી શકાય, આ બધું પણ અહીંયા અંગૂઠામાં પહેરવાના ક્યાંય હજી સુધી કોઈ એવા પણ અત્યારે તો ભાઈ કેવું છે કે ભાઈ આ તો એક નવી વસ્તુ શીખ્યા તો કરીએ આપણે, અને મોટા ભાગે તમને આવા વ્યક્તિઓ જોવા મળશે. તો એનું મૂળ કારણ આ છે કે ધન વૈભવની વૃદ્ધિ થાય અને સારી રીતે આપણે સારું કમાઈ શકીએ. એ પોતાની બુદ્ધિ છે, શક્તિ છે. ચલો ભગવાન ગણપતિ બાપા સૌને રાજી રાખે. પણ ધન વૃદ્ધિના યોગો તમારે શુક્રના આધારે જોવા પડશે. તમે હાથની રેખાઓ જયારે જુઓ ને ત્યારે આ પહાડ જે આવે છે, આ જે અંગૂઠાની નીચેનો જે પહાડ છે એ શુક્રનો પહાડ છે, અને શુક્રનો પહાડ જ્યારે મજબૂત બનતો હોય ત્યારે આ વ્યક્તિના ધનના યોગો એક આમ તમને આપોઆપ જોવા મળે. ક્યારેક ક્યારેક એક બીજ ખેતરમાં નાખી દઈએ અને કેમ આખું ડુંડું થઈ જાય તૈયાર, એ જ પ્રમાણે થોડું રોકાણ કરે અને વધારે ફળની પ્રાપ્તિ થાય. પણ આ હાથને તમે આમ દબાવો ને તો આ પોચો હોવો જોઈએ. ઘણી વખત વૃક્ષ હાથ હોય, ઘણી વખત પીહણા પડી ગયેલા હોય, ઘણી વખત આ આંગળીઓ આ જે ચામડી છે ને કાઠી થઈ ગયેલી, એ મહેનતું હાથ છે, બરાબર. પણ મારે જે વાત કરી છે એ આ શુક્રના પહાડની વાત છે. આ શુક્રનો પહાડ જ્યારે મજબૂત બનતો હોય ત્યારે વ્યક્તિને સારા પરિણામોની પ્રાપ્તિ થતી આપણને જોવા મળે છે. હવે તમે જોજો આ ધન વૃદ્ધિના યોગો કઈ રીતે પ્રાપ્ત થાય. શુક્ર એટલે ધન છે. હવે તમે જો એની બિલકુલ બાજુમાંથી એક સીધી જે એક જીવન રેખા પસાર થાય છે, એની બાજુની અંદર એક મંગળની રેખા પસાર થાય છે. તો આ બધી રેખાઓ અલગ અલગ પ્રકારની સૂર્ય સંકેત આપણને આપે છે, અને ક્યાં કઈ બાજુ જાય છે એના આધારે તમે વૃદ્ધિના યોગો જોઈ શકો છો કે મારા ભાગ્યની અંદર ધન વૃદ્ધિના યોગો છે કે કેમ. અને એટલા માટે કુંડળીમાં 3 રેખાઓ, અને બુદ્ધિ રેખાને, હૃદય રેખાને અને જીવન રેખાને, આ 3 રેખાને પ્રાધાન્ય આપવામાં આવે. તો આ પ્રાધાન્ય આપતા આ 3 પ્રકારના આ કુંડળીના અંદર જે વળાંક દેખાતા હોય મને હાથની રેખાઓ દ્વારા હું જોઈ શકું છું. હવે કેટલા સમયમાં ક્યારે અને કેવી રીતનું પ્રાપ્ત થશે મિત્રો, એ ભાગ્ય કઈ આપે છે. અને ભાગ્યને જોવા માટેનું કદાચ કોઈ જો લોગોરિધમ જે હોય, લોગ ટેબલ જેને કહેવાય, એ કુંડળી છે. પણ કુંડળી સાચી હોવી જોઈએ. મારો જન્મ સવારમાં 9 થી 10, 10:30 સુધીનો છે, આવું કહેવાવાળા વ્યક્તિને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી કે મારા જીવનમાં ક્યારે ધન વૈભવના યોગો ઉભો થશે. કારણ કે એક 3 મિનિટની અંદર જો નવમાંશ કુંડળી બદલાઈ જતી હોય, જેને આપણે નક્ષત્ર કુંડળી કહીએ છીએ, તો પછી કઈ રીતે જોવું જોઈએ. પણ જેની પાસે શાર્પ સમય છે અને એ લોકો આ રીતે પોતાનો આખો એક નકશો તૈયાર કરી શકે છે અને એના આધારે જોઈ શકે છે. એ નકશાને આપણે જન્મ કુંડળી કહીએ છીએ. આકાશની અંદર જે ગ્રહો જે છે, સૂર્યથી માંડી અને રાહુ કેતુ સુધીના જે ગ્રહો છે, છાયા ગ્રહો 2 છે, એ નભોમંડળની અંદર આ 12 રાશિ આપણને વિષુવવૃત્તના આપણા માર્ગમાં દેખાય છે. અને એ જે રાશિ છે એને આપણે કુંડળીમાં ઢાળી અને એટલે આપણે યોગો બનાવી દીધા. અને કયો ગ્રહ મારાથી કેટલો દૂર છે, જેના કારણે મને કેવા પરિણામો આપશે, એના દ્વારા કુંડળીમાં ગ્રહોના આધારે રાશિ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. રાશિનું ઉચ્ચત્વ, રાશિનું નીચત્વ, એનું શુભત્વ, એનું અશુભત્વ આપણે જાણી શકીએ છીએ. તો જ્યારે પણ ધન વૈભવના યોગો જોવાના હોય ત્યારે કુંડલીમાં શુક્ર બળવાન હોવો જોઈએ. હાથની રેખાની અંદર પણ શુક્ર બળવાન હોવો જોઈએ. જન્મ કુંડલીમાં પણ મીન રાશિમાં શુક્ર જો કેન્દ્ર ત્રિકોણમાં બેઠેલો હોય ત્યારે એમ કહે છે કે લક્ષ્મી યોગ કરે, બરાબર. એ સારામાં સારા લક્ષ્મીના યોગ ઉભા કરે અને લક્ષ્મીજીના સારામાં સારા આશીર્વાદ એને પ્રાપ્ત થાય. ઘણી વખત મહેનત હું કરું છું, પરિણામ તમને મળે છે. મજૂરી મારે કરવાની, ફળ તમારે લઈ જવાનું. હવે સામાન્ય નોકરિયાત વર્ગ નોકરી કરે છે, પોતાની બુદ્ધિનો સારામાં સારો ઉપયોગ કરે છે, પણ એને ફળ કેટલું મળે? પગાર પૂરતું. એને નફો ના મળે. જ્યારે જે વ્યક્તિ તમારી પાસેથી કામ કરાવે છે અને એ વ્યક્તિને નફો મળે છે તો ભાગ્ય સારા તમારા, ભાગ્ય સારા પેલાના. પણ એ વ્યક્તિ ક્યારે, જે કહેવાય કે વાણોત્તર વેપારી ક્યારે બન્યો, તો એની કુંડળીમાં યોગો હોય મિત્રો.
તો આવા સમયે આ લક્ષ્મીજીના યોગો મને તમને સારી સફળતા અપાવવા માટે હસ્તરેખાને ધ્યાનમાં રાખવી પડશે. ગજ કેસરી યોગમાં આપણે જોઈએ કે હાથી અને કેસરી, કેસરી એટલે સિંહ, હાથી અને સિંહ આ બંને જંગલમાં બળવાન ગણવામાં આવે છે અને માટે જ કુંડળીની અંદર ગુરુ સાથે બેઠેલો ચંદ્રમા એ ગજ કેસરી યોગ ઉભો કરે છે. પણ ગજ કેસરી યોગ દ્વારા ફક્ત યશ મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે, એક વસ્તુ મળે. બીજું ક્યારેક ક્યારેક ખરીદેલી પ્રોપર્ટીમાં 3 ગ્રહોને આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. ગુરુને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, શુક્રને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ અને શનિને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આ 3 ગ્રહો મજબૂત બનતા હોય, કેન્દ્ર ત્રિકોણના માલિક બનતા હોય અથવા પરસ્પર યુતિ કે દ્રષ્ટિમાં જ્યારે હોય ત્યારે માણસ પ્રોપર્ટી ખરીદે તો લાભ કરાવડાવે. બાકી એની પ્રોપર્ટી ખરીદેલી હોય, કહેવાય ખરું કે મારી પાસે 2 કરોડની મિલકત છે, પણ જ્યારે હાથમાં જોઈતી હોય, પૈસા જોતા હોય ત્યારે મિલકત વેચી શકાય નહીં, કારણ કે હાથમાં હોય છતાં ભોગવી ના શકાય. અને આવા સમયે આ પ્રોપર્ટી આપણા માટે ઝીરો બની જતી હોય છે. તો ખરીદેલી પ્રોપર્ટી આ રીતે ક્યારે લાભ કરાવડાવે એના માટે મારે બૃહસ્પતિ કહેતા ગુરુને જોવો પડશે, મંગળને જોવો પડશે અને શનિને જોવો પડશે. તો આ કુંડળીના ગ્રહોને જો એક વખત આપણે વ્યવસ્થિત ધ્યાન રાખીને શીખીએ તો બધું જ આપણી આખી જગ્યાએ આ પાટી લખેલી છે આપણે ભાગ્યની, આપણે ખાલી એમાં વાંચવાનું જ છે. જય ગણેશ. કોણ છે પ્રથમ કોલર આપણા આજના ભવિષ્ય દર્શનના, એની સાથે વાત કરીએ. હલો હલો હેલો. ટીવી નું વોલ્યુમ ધીમું કરી દે બેન, હરવે એકથી. હા હા બોલો. હવે કહો. મહાદેવ. મહાદેવ. હા બોલો. જન્મ તારીખ? જન્મ તારીખ 13 જાન્યુઆરી 2005. 13 જાન્યુઆરી 2005. સમય? સમય સાંજે 7:15. બરાબર. 7 અને 15. જન્મ સ્થળ? અને 6 ભાવનગર. ભાવનગર. શું પ્રશ્ન હતો? હવે એને એનો સંસારમાં સુખ છે કે નહીં, મને લાગે છે કે બંનેને બનતું નથી. કોને બનતું નથી? પતિ પત્ની. કેટલા વર્ષથી? તમે કોના માટે પ્રશ્ન પૂછ્યો? અમારી બેબી માટે છે. જન્મ તારીખ કઈ કીધી? 13 જાન્યુઆરી 2005. તો એને 19 વર્ષ થયા છે, તો 20મું બેઠું. હા 20મો તો બેઠું. વહેલા લગ્ન કરી લીધા? હા. કેમ એમ? બસ હવે બહુ કઈ બોલવાની જરૂર નથી ભાઈ. લવ મેરેજ છે? હે? લવ મેરેજ છે ને? ના એરેન્જ છે. હો તો આ સૂર્ય તો શુક્ર ભેગા પડેલા છે, પતિ પત્ની જાતે પસંદ કરેલું છે? ના નથી. બને નહીં? ના મેં ખુદે જ કર્યું છે. સૂર્ય ધન રાશિમાં 29 અંશનો ઉભો, શુક્ર સૂર્ય ધન રાશિમાં 29 અંશનો અને શુક્ર ધન રાશિમાં 10 અંશનો. હા, ડિફરન્સ થોડો દેખાડે છે. હા, શું હતું કહો હવે? હવે એને બને છે કે નથી બનતું? નથી બનતું. નથી બનતું ના. તો હવે એના માટે કોઈ ઉપાય? બનાવવા માટે પ્રયત્ન કરવાનો. મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરવાના, ગણપતિને ગોળ ધરાવવાનો, ધરો ચડાવવાની, લાલ પુષ્પ ચડાવવાના, સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરવાનો. દર મંગળવારે ગોળનું પાણી જેને કહેવાય ને બનાવીને ભગવાન ગણપતિ પર અભિષેક કરવાનો. કારણ કે આ કુંડળીની અંદર તમે જે વાત કરો છો બરાબર છે. ક્યારેક ક્યારેક શુક્ર અને મંગળ, સૂર્ય અને શુક્ર આ બધા કુંડળીમાં યોગો એવા છે કે લગ્ન જીવનમાં એક તો ઉતાવળીએ લગ્ન થઈ જાય, અથવા પ્રેમ લગ્ન થાય, અથવા પસંદગીના પાત્ર સાથે વિવાહ કે વ્યભિચાર થાય, અને પછી બહુ જ ટૂંકા સમયની અંદર, કારણ કે શુક્ર છે ને એ ગમે એટલો આપણો સંતોષ ના થાય. બરાબર. અને પાછા આ તો સૂર્ય સાથે યુતિમાં આત્મવિશ્વાસથી સભર હોય અને છતાં ધાર્યા પરિણામ ન મળે. તો મને લાગે છે આવા સમયે પેલું 5મા સ્થાનમાં મંગળ જે છે ને એ ગણપતિ દાદાને જો આશ્રય લેવામાં આવે, ગણપતિની પૂજા કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે બેન. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એની વાત પણ કરીએ નાનકડા વિરામ બાદ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. ગોરલ વાત કરું છું. જી. જન્મ તારીખ છે 4 ઓગસ્ટ 1993. 4 ઓગસ્ટ 1993. બરાબર. 1993. જી સાહેબ. સમય? જન્મ સમય 6:20 सुबह में. सुबह में 6:20. जन्म स्थल? इंदौर मध्य प्रदेश. इंदौर में है? जी साहब. अभी आया था मैं 1 महीने पहले इंदौर में. હા સાહેબ. હા. અમારાથી મુલાકાત નથી થઈ. જી. લગ્ન વિશે પૂછવાનું છે સાહેબ, અને વિદેશ જવાનો યોગ ક્યારે થશે? મીનાધિપતિ જે ગુરુ છે એ ગુરુ કુંડળીની અંદર તૃતીય પરાક્રમ સ્થાનમાં છે. મતલબ શોર્ટ ટર્મ 2 વર્ષ 5 વર્ષ ભણવા જવાનું હોય, થોડોક સમય સેટ થવાનું હોય તો એ જવાના યોગ સારા દેખાય છે. લોંગ ટર્મ જેને કહેવાય કે આપણે ત્યાં સિટીઝન થવાનું છે, કે ગ્રીન કાર્ડ લેવાનું છે, કે આપણે PR કરીને જીવન સેટલ કરવાનું છે, તો આવા કુંડળીના યોગો થોડાક ઓછા દેખાય છે.
મતલબ કે મહેનત કરવાથી સફળતા મળે, કદાચ નાએ મળે, પણ આ બાબતે તૈયારી રાખવી પડે. લગ્નની બાબતમાં વિચાર કરીએ તો અહીંયા 7મા સ્થાનનો જે સ્વામી જે શનિ છે, શનિ ચંદ્ર સાથે વિષયોગ બનાવી રહ્યો છે. મતલબ ઉત્તમ લગ્ન યોગ માટે અત્યારે 31મું વર્ષ ચાલે છે અને આ શનિ મારા ચંદ્ર સાથે પીડા આપી રહ્યા છે, કારણ કે 8મા સ્થાનમાં છે. તો એના માટે આ વિષયોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરવામાં આવે તો આ 2023-2024માં લગ્ન યોગની શક્યતાઓ દેખાઈ રહી છે. શુક્ર સાથે રહેલો બુધ એ 12મા સ્થાનમાં છે. શુક્ર દાંપત્યનો કારક 12મા સ્થાનમાં આમ તો સારો ન કહેવાય, વિવાહમાં વિલંબ કરાવડાવે અથવા દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક અવરોધ આપે. તો એના માટે બીજું કશું કરવાની જરૂર નથી, પણ શુક્રવારના દિવસે અમુક સફેદ વસ્તુઓનું જો દાન કરવામાં આવે તો વધારે વધારે સારી સફળતા મળે. વૃશ્ચિક રાશિનો રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ પણ બનાવી રહ્યો છે, તો પિતૃદોષનું જો નિવારણ થશે તો પણ સારી સફળતા અપાવશે બેન. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, મારે મારા વિશે પૂછવું છે. તમારું નામ શું? પંચાલ ધ્રુવીન. બરાબર. શું ના જન્મ તારીખ છે? 30/10/2003. 30/10/2003. સમય જન્મસ્થળ અમદાવાદ. સવારે 6 વાગે. ના, 12:10. અને ગુરુવાર એમને કેટલા વાગે? ટાઈમ કેટલા વાગે? 12:10 બપોરે. બપોરે 12:10 ને ગુરુવાર. બરાબર. જન્મસ્થળ હા. હા, અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને જોબ ક્યારે મળશે ને MBA કરવું છે. MBA કરવો તો કરાવો ને, કરાવો ને. હા, એના વિશે પૂછ્યું. પણ એને જરા પૂછી લો. આત્મવિશ્વાસ એનો થોડો ઓછો છે. હા, એ તો વાત સાચી. હા, કારણ કે ઘડીક કે મારે કેળું ખાવું છે ને ઘડીક કે સફરજન ખાવું, ઘડીક કે દાડમ ખાવું છે. હા, એવું તો થાય. એક કામ તમે કરો, ભાગ્યસ્થાનનો માલિક 11મા સ્થાનમાં બેઠેલો છે. અભ્યાસની અંદર રુચિ કેળવવા માટે, અભ્યાસમાં સારું ધ્યાન આપી શકે, અભ્યાસમાં આગળ વધી શકે, એના માટે કુંડલીમાં સૂર્ય નબળો છે તો રવિવારે 91 કે ઉપવાસ કરે, વધારે સારી સફળતા મળે. દરરોજ સવારમાં ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવે, સારી સફળતા મળે. સૂર્યના ઉદય પહેલા 45 મિનિટની આસપાસ પહેલા ઉઠી જાય અને સવારમાં વાંચવા બેસે તો એને વધારે સારી સફળતા મળે. સૂર્યનું એક રત્ન સારું લઈ લેવાનું, 5 થી 6 કેરેટનું લેવાનું અને સોનામાં મઢાવી શકાય, ઠીક છે, બાકી ચાંદીમાં પહેરી શકાય, જેને માણે કહીએ આપણે, અને જમણા હાથની ત્રીજી આંગળીમાં પહેરવાનું હોય છે. તો આ બધું જ જો ભેગું થઈને કરીએ તો એ MBAમાં ગુરુનો બહુ પ્રબળ ગ્રહ છે, ભણવામાં તો હોશિયાર છે છોકરો, આગળ પણ વધી શકશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા, હાલો. મારા બાબાની જન્મ તારીખ છે 4/2/93. હે? 4/2/93. 4/2/1993. સમય તમે 9:45. સવારમાં. હા, સવારમાં 9:45. બરાબર. જન્મસ્થળ જન્મસ્થળ તળાજા ડિસ્ટ્રિક્ટ નું ગામ છાપરી. તળાજા પાસે. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? એને અત્યારે કઈ ધંધામાં મેળ પડતો નથી અને બહુ જ આમ અત્યારે પોતે શું કરે છે? અત્યારે ઓઇલ નો ધંધો છે. તો ઓઇલનો ધંધો આમ તો બરાબર છે, મકર રાશિનો શનિ છે. અને મકાન એના મમ્મીના નામનું લીધું છે તો અત્યારે તો મકાનમાં ગયા પછી એને કઈ શાંતિ મળશે. વૃષભાધિપતિ શુક્ર કુંડલીમાં જો જોવા જઈએ, ચોથું સ્થાન છે. ચોથા સ્થાનનો સ્વામી મીન રાશિમાં 12મા સ્થાનમાં માતાના નામે મકાન લીધું છે તો કોઈ જ વાંધો નથી, એને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. કદાચ કોઈ કરજ કર્યું હોય અથવા તો ક્યાંકથી પૈસા લઈને જો મકાન, તો પણ એ બધું ક્લિયર થઈ જશે, કારણ કે ચોક્કસ એની કુંડલીમાં ગ્રહો આપણે આગળ લઈ જશે. હવે ધંધાની અંદર તમને એક વસ્તુ કહું, સૂર્ય અને શનિ સાથે પડ્યા છે. એનું કર્મ છે શનિ પ્રધાન છે, આમ તો મંગળ કહેવાય, પણ છતાં શનિ પ્રધાન કર્મ છે. મંગળ તો ચંદ્ર સાથે ગજ કે સારો યોગ બનાવી જ રહ્યો છે, લક્ષ્મી યોગ. પણ જે શનિ છે ને એ બેઠો છે 12મા સ્થાનની અંદર સૂર્ય સાથે યુતિમાં, અને આ યોગને સંઘર્ષ કહેવામાં આવે, સંઘર્ષ યોગ કહેવામાં આવે. તો જે નામ પ્રમાણેના ગુણ છે, તો ધંધાની અંદર સંઘર્ષ દેખાતો હોય તો મહાદેવજીની ઉપાસના, પાઠાત્મક લઘુરુદ્ર, અથવા તો અહીંયા શનિ અને બેઠેલો છે સૂર્ય સાથે, તો સંઘર્ષ યોગના દોષનું નિવારણ તો આ પ્રમાણે કરશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. બાબા વિશે પૂછ્યું હતું, જી. લગ્ન યોગનું. હા, એનો તારીખ 22/8/96. એનો સમય સવારે 7:32 નો અને વિસનગર. બરાબર. એને પાત્ર એને જોતું આવતું નહીં, હે? એને ગમતું પાત્ર મળતું નહીં. એટલે એને વો પરી કહા સે લાવું તેરી દુલ્હન ઉસે બનાવું એવું તો નથી ને? ના, એવું નથી કશું. તો હવે તો ગોતવું પડશે. હવે કેટલા વર્ષ થયા ભૈયાના? 28 તો થયા. વાતો તો ગણીએ ના. તો પછી ચોથી ગોસા કરશો? હવે ભડકાડો કે દાડીએ એને?
હે હવે દાડીએ વળગાડો કે ક્યાં સુધી ગોતશો? ગોતીએ તો એ મળવું. હવે જો મળવાના તમને યોગ બતાવો. કુંભાધિપતિ શનિ શનિ કુંડળીની અંદર 8મા સ્થાનની અંદર છે. કેતુ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે. લગ્ન યોગમાં વિલંબનું મૂળ કારણ આ છે કે 7મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં મતલબ ખાડે છે અને એ પાછો કેતુ સાથે જોઈએ એવું પાત્ર ન મળે. બીજું સ્થાન પરિવારની વૃદ્ધિનું સ્થાન છે, એમાં રાહુ બેઠેલો છે. તો અહીંયા મને લાગે છે શનિ અને કેતુના શ્રાપિત યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. સિંહસ્યાધિપતિ સૂર્ય બહુ જ પ્રબળ છે, પાવરફુલ છે, દીકરો હોશિયાર છે, બરાબર. સામે પણ એવું સારું પાત્ર એને મળવાનું છે, પણ ચંદ્રનું રત્ન એને ધારણ કોઈ પણ નિર્ણય નથી લઈ શકતો, ઝડપથી નિર્ણય નથી લઈ શકતો એ, કારણ કે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચનો બને. તો એને ચંદ્રનું સારું રત્ન પહેરાવો ને, મોતી ચાંદીમાં પહેરાવાનું હોય, 4 કે 5 કેરેટનું લેજો, જમણા હાથની ટચલી આંગળીમાં વિધિપૂર્વક પહેરાવજો, ખૂબ સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો હાલો, જય ગણેશ. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, મારું નામ જાલુભાઈ છે જી. અને તારીખ છે 30/7/77. અને જન્મ નવસારી છે. સમય સમય સવારે 5 વાગે. જન્મ સ્થળ નવસારી. શું પ્રશ્ન હતો કહો? બસ કાંઈ નહીં, ધંધામાં જવું છે. હે ધંધાનું ધંધામાં શું તકલીફ છે અત્યારે? ધંધામાં તો શું છે, કામકાજમાં થોડુંક અને ઘરમાં કંકાસ ચાલે છે. ધંધામાં અને ઘરમાં બધું ભેગું થઈ ગયું એમ ને તમારે? હા. હવે જો શનિ સાથે બેઠેલો સૂર્ય સંઘર્ષો કરે છે અને એ પણ પરિવારના સ્થાનમાં, એના કારણે ધનની વૃદ્ધિ ના થવા દે. વૃષભ રાશિનો મંગળ બેઠેલો છે 12મા સ્થાનમાં, સ્વભાવની ઉગ્રતા આપે. કન્યા રાશિનો રાહુ દાંપત્ય સુખમાં અવરોધ ઉભા કરાવડાવે અને એના કારણે પારિવારિક પ્રીતિનો અભાવ રહે. જે ચંદ્ર છે એ 8મા સ્થાનમાં છે, માનસિક જેને કહેવાય ને કે સંતુલિતતા ક્યારેક ક્યારેક આપણે ગુમાવી દઈએ, જેના કારણે વાતાવરણની અંદર ક્લેશ ઉત્પન્ન થાય. આ બધી ઘણી બધી વસ્તુઓ ભેગી થાય છે, પણ બધાની એક દવા, મહાદેવજીની ઉપાસના. દર સોમવારે મહાદેવજીના મંદિરમાં જાઓ, પંચ અમૃત, દહીં, દૂધ, ખાંડ, મધ અને ઘી, આ 5 વસ્તુઓને એક જ પાત્રમાં ભેગું કરો યોગ્ય માત્રામાં, અને એ ભગવાન શ્રી શિવજી ઉપર એનો અભિષેક કરવામાં આવે સોમવારના દિવસે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને હે, આ મંત્રની એક માળા કરવામાં આવે. ભગવાન ભોળાનાથની પ્રસન્નતા માટે પ્રાર્થના કરવામાં આવે, પ્રદક્ષિણા કરવામાં આવે. પરમાત્માની જો કૃપા થશે તો પારિવારિક ક્લેશમાંથી પણ થોડી રાહત મળશે અને ધંધામાં પણ સારો સુધારો જોવા મળશે. અલગ અલગ પ્રકારે પૂજા વિધિ જો કરવાની ઈચ્છા હોય તો શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ બની રહ્યો છે, મંગળ ખાડે છે, કન્યા રાશિનો રાહુ છે, ચંદ્રનું રત્ન ધારણ કરવું પડે. આ પ્રમાણે પણ કરો તો સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હેલો હા, જય ગણેશ મહારાજ. જય ગણેશ. મારું નામ છે સચિન પંચાલ. જી સચિનભાઈ. મારો જન્મ તારીખ છે 23/2/2001 અને જન્મ સ્થળ છે લુણાવાડા. બરાબર. અને સવારમાં 9 થી 10 ના વચમાં જન્મ થયો છે. 9 થી 10 માં 1 કલાક? એના વચમાં ટાઈમિંગ હમણાં ખબર નહીં. તો પણ એમાં જોશું જઈ રીતનું આપણે. હા, શું પ્રશ્ન શું હતો કહો? એ જ આપણે બિઝનેસ ઉપર કેવું છે ને કેવું નહીં. એક તો તમારી તારીખના ઠેકાણું નહીં, સમયમાં ઠેકાણું નહીં, પ્રશ્નમાં ઠેકાણું નહીં, એટલે બોલો શું કરવું કહો? 23/2/2001. 23/2/2001 તો તમે કીધું, પણ સમયમાં કલાકનું ફેર છે ને? કલાકનો છે ને, કલાકનો ફેર. 9 થી 10 કહો ને તમે. હા, એના વચમાં મમ્મી કહે છે, પણ એમને પણ પ્રોપર ટાઈમ નથી ખબર. પ્રશ્ન શું, ખાસ પ્રશ્ન મને કહો, આમ તમને આમ ગમતો હોય પ્રશ્ન શું છે? મારે ધંધામાં આગળ વધવું છે, પણ કુંડલીમાં યોગ છે કે નહીં. કુંડલીના યોગો ખાલી આપણને રસ્તો બતાવે, ચાલવાનું આપણે હોય. બરોબર મિત્ર. હવે આમાં ઘણી વખત એવું થાય કે દરજીની પાસે જઈએ કે ભાઈ મને ચડ્ડી સીવી દે કે પેન્ટ સીવી દે, આવું આપણે કહીએ ને કે પેન્ટ સીવી દે, તો કે પેન્ટનું કેટલા રૂપિયા ખર્ચો થાય? તો કે પેન્ટના 300 રૂપિયા ખર્ચો થાય. અને કે ચડ્ડીના ખર્ચો થશે એમ કે 150 રૂપિયા. તો કે ચડ્ડી સીવી દે, પેન્ટ મોંઘું પડે. અને પછી માપ લે ભાઈ કે લાંબુ કેટલું રાખવું છે? તો કે છેક ઉધી રાખને, નીચે ઉધી કે રાખને. એમ ઘણી વખત આપણે ચડ્ડીના ભાવમાં પેન્ટ સીવડાવતા હોઈએ. આપના પ્રશ્નની અંદર, ધંધાની અંદર સારી સફળતા માટે હું તો તમને કહું કે કોઈ પણ કાર્યમાં જયારે આપણને સફળતા જોઈતી હોય ત્યારે એકમાત્ર ભગવાન ગણપતિનો આશ્રય લેવો, કારણ કે વિઘ્નોને દૂર કરવાવાળા દેવ છે.
પંચાયત અને દેવતાઓમાં પહેલી પૂજા થાય એની. ગણપતિનો આશ્રય લો, ગણપતિની પૂજા કરો, સરસ રીતે ભગવાન ગણપતિને લાડ લડાવો, દર મંગળવારે ગણપતિને ધરો ચડાવો, ધંધાની અંદર આગળ વધી શકાશે. જય ગણેશ. જેની જન્મ તારીખ છે, જેની લગ્ન તિથિ છે અને શુભત્વને આપવાવાળી વાતની પણ વાત કરીએ આપણે. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણપતિની કૃપાથી દરેક પ્રકારના સુખ તમને પ્રાપ્ત થાય. અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખવામાં આવે તો આગામી વર્ષ તમારા માટે અંકશાસ્ત્રના આધારે ચડાવ ઉતારવાળું જોવા મળશે. સ્વભાવની ઉગ્રતા, ચંચળતા, કારણ વગરનો ક્રોધ, માનસિક ઉચાટ, પરિવારની પ્રીતિનો અભાવ, થોડીક વ્યવહારમાં મુસાફરી, આ બધું પણ દેખાઈ રહ્યું છે. નાના મોટા કોઈ રોગ શરીરમાં હોય તો ઓપરેશન શીઘ્ર અને ઝડપથી કરાવી લેવું, જેના કારણે સ્વાસ્થ્ય સારું રહે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તો સમય સારો ચાલી રહ્યો છે. થોડી મહેનત સારી કરશે તો પરિણામ એને સારા મળવાના જ છે. પરિવારની પ્રીતિ માટે ખાસ કરી અને દર બુધવારના દિવસે ખારેક જે આવે, સૂકી ખારેક, એ 7 ખારેક લઈ અને નજીકમાં કોઈ મહાદેવજીનું મંદિર હોય ત્યાં જઈ અને એ ખારેક ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવે અને ત્યારબાદ ઓમ નમઃ શિવાય મંત્રને 11 માળા દર સોમવારે કરવાથી દરેક પ્રકારના કાર્યમાં યશ મળશે. જય ગણેશ. જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી ક્યાંથી પ્રાપ્ત થાય છે? કોણ સુખ આપશે? શું સુખ મને મારા પોતાના દ્વારા મળશે કે સુખ મને બીજા પારકા આપશે? આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને જો આગામી વર્ષ દ્વારા વિચાર કરવામાં આવે તો કોઈના પર ગુસ્સો નહીં આવે, કોઈના પર ક્રોધ નહીં આવે, ખોટી જવાબદારી કોઈને આપણે સોંપીને આપણે નવડા અને હડકા થઈ જઈએ એવું નહીં બને. થોડીક જવાબદારી આપણી છે, આપણે પણ જવાબદારીનું આ વર્ષ દરમિયાન વહન કરવું પડશે. પારિવારિક પ્રીતિ માટે પતિ અને પત્નીના વિચારોની સાથે એકરૂપતા હોવી જરૂરી છે. ખાસ કરી સંતાનોનું શ્રેય, સંતાનોનું હિત શેમાં છે એને ધ્યાનમાં રાખીને સંતાનોનો ઉછેર કરવો પડશે. અથવા સંતાનો મોટા થયા છે તો સંતાનોને આગળ કેમ વધારવા જોઈએ, કેવી રીતે વધારવા જોઈએ એનું ધ્યાન રાખવું પડશે. અને આ પ્રમાણે કરશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. પતાસાની અંદર મધના ટીપા નાખી અને પાણીમાં દર શુક્રવારના દિવસે પ્રવાહિત કરો. કરવાનું છે શું? પતાસું લેવાનું, એમાં ઉપરના ભાગમાં થોડું કાણું પાડી દેવાનું, એની અંદર થોડું મધ નાખવાનું અને ત્યારબાદ નજીકમાં કોઈ પાણી હોય, પાણીમાં વહેતું કરો. તો આ પ્રમાણે દાંપત્ય જીવનમાં દર શુક્રવારે કરેલું આ કર્મ તમને ખૂબ જ સારી સફળતા અપાવશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વને આપવાવાળો અંક જો જોઈએ તો આજે 8નો અંક છે. 8નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. રંગની વાત કરીએ તો આછો, લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે ખૂબ જ વધારે સારો લાભ કરાવડાવે તેવા યોગ દેખાઈ રહે. સારા સમયની વાત કરીએ તો સવારમાં 10 કલાક અને 49 મિનિટથી બપોરે 12 કલાક અને 29 મિનિટ સુધીનો જે સમય છે એ શ્રેષ્ઠ સમય છે. રાહુકાળ તો રાહુકાળ બપોરે 12 કલાકથી શરૂ થાય છે અને 1 કલાક ને 30 મિનિટે પૂરો થાય છે. તો આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજ બને તો શરૂઆત ના કરવી જોઈએ. બુધવાર છે, મુસાફરી માટે સામાન્ય રીતે વર્જ્ય માનવામાં આવે છે. પણ અશુભ તત્વની વાત કરીએ તો નૈઋત્ય ખૂણો અને ઈશાન દિશા, આ બંને નૈઋત્ય અને ઈશાન આ બંને ખૂણાને સાચવીને કામકાજ કરવું પડશે. કર્ક રાશિના જાતકોએ ધ્યાનથી કામકાજ કરવું. જેના અક્ષર ડ અને હ છે તો કર્ક રાશિવાળા જાતકોને તન મન ધનથી સાચવીને કામકાજ કરવું, જેનાથી આપણને આનંદની અનુભૂતિ થાય. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હાજી. હા, જય ગણેશ મહારાજ. જય ગણેશ. સિંહ રાશિ, નિતેશ નામ. જન્મ તારીખ છે 5/6/1995. સમય રાત્રે 12:30 કલાક. બરોબર. મારે એ પૂછવું છે, લગ્નમાં વિલંબ થાય છે એનું કારણ. 5:30 કલાક એટલે રાત્રે? હા, 12:30. હે 12:30. 5:30 પરોળીએ ને? ના ના, રાત્રે 12:30. 12:30. હા 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 હા, બરોબર. અને લગ્ન બાબતે શું પૂછવું છે? લગ્નમાં વિલંબ થાય છે એનું કારણ. તમે શું કરો છો? હું અત્યારે નોકરી કરું છું. શેમાં કરો છો? અત્યારે હું પ્રાઇવેટ કંપનીમાં આઈટી એન્જિનિયરમાં છું. કેટલો પગાર આવે છે? મારો 26,000 આવે છે. તોય છોકરી કોઈ દેતું નથી? ના. કેમ એવું? ઇન્ટરવ્યુ આપો છો કે નહીં? ઇન્ટરવ્યુ આપણે જોબનું તો ચાલુ જ ના છે. ના, લગ્ન માટેનું નહીં કરે બધા મુલાકાત કરવાના ઇન્ટરવ્યુ કહીને આપણે? ના ના ના. જુઓ, વિવાહે સર્વ માંગલ્ય યાત્રા દો ગ્રહ ગોચરે. જન્મ રાશિ પ્રધાનસ્ય નામ રાશિને ચિંતે. તમારી રાશિ સિંહ છે, મઘા નક્ષત્ર છે. બહુ મંગળ સિંહ રાશિનો છે, 7મા સ્થાનમાં છે. લગ્નમાં વિલંબમાં આ મંગળ દોષ કારણભૂત છે, જેને કઈ અસર આપણને કરે.
આ સિવાય પણ કુંડળીની અંદર બૃહસ્પતિ કહેતા ગુરુની જો વાત કરવામાં આવે તો ગુરુ અહીંયા કુંડળીમાં વૃશ્ચિક રાશિનો મતલબ મંગળની રાશિમાં છે. તો આ મંગળ અને ગુરુનો આ પરિવર્તન યોગ ક્યાંક ને ભાઈ આ બે પીડાદાયક યોગ ક્યાંક ને ક્યાંક પરેશાની આપે છે. કારણ કે ઉંમર તમારી થઈ ગઈ 29 વર્ષ 30 વર્ષ બેહી ગયું. આ વર્ષ દરમિયાન લગ્નના યોગ છે, પણ એક તો પેલા બૃહસ્પતિ શાંતિની પૂજા વ્યવસ્થિત કરાવડાવી લેવામાં આવે અને સાથે સાથે મંગળના જાપ કરાવડાવો અથવા જાતે કરો. આ પ્રમાણે કરશો તો સારો લાભ થશે. જય ગણેશ. હવે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન થાય, કયા મંત્રનો જાપ કરો, શેનું કરવું જોઈએ દાન, એની પણ વાત કરીએ. શું કરવું આજે ખાસ કરી વિદ્યાર્થીઓ માટે અથવા તો જે લોકો કળા સાથે સંકળાયેલા છે, ગણિત સાથે સંકળાયેલા છે, એવા વ્યક્તિઓ માટે આજે ખૂબ દિવસ ઉત્તમ છે. અને એમાં સરસ્વતી સ્તોત્રના 21 પાઠ જો કરે તો દરેક પ્રકારના કાર્યમાં સફળતા સારી પ્રાપ્ત થાય. બને ત્યાં સુધી વાણી ઉપર જેટલું નિયંત્રણ રાખશો એટલું જ કાર્ય તમારું સરળ અને સફળ બનશે. રેમ મહાસરસ્વતીએ નમઃ મંત્ર જાપ ખૂબ જ મંત્ર લાભ કરાવડાવશે. આનો જાપ કરજો. લીલી મગ જેને કે ફોતરાવાળી દાળ મગની, આજે એનું દાન કરજો. આજે યથાશક્તિ દાન કરો. મુઠ્ઠી દાન કરો તો દાન કહેવાય, કિલો દાન કરો તો દાન કરાય, અને મણ કરો તો દાન કહેવાય. પણ દાન કરજો આજે. નજીકનું કોઈ મંદિર દેવસ્થાન હોય, કોઈ દેવનું આ ઘર હોય, કર્મકાંડ કરતા કોઈ હોય, અથવા તો કોઈ પૂજારી હોય, અથવા તો કોઈ ગરીબ ગુરબા, આજે આપજો. કરેલું દાન તમને ખૂબ જ સારી સફળતા કરાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ આપના પ્રશ્નો ફોનના માધ્યમથી પૂછો છો. પત્ર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું અમારું સરનામું નોંધી શકો. અહીંયા એક આપણે નંબર મૂકતા હોઈએ છીએ 9824533473. હવે એ નંબર છે ને એ એપોઇન્ટમેન્ટ માટે છે, પણ ઘણા બધા દર્શકો ઉત્સાહી જે છે એ સતત આ ફોન ઉપર 10-10 15-15 વખત એકને એક કોલ કર્યા કરે. હવે એમ નથી કે ભાઈ અમારો ફોન લાગતો નથી, પછી એમ કે પણ તમારો ફોન લાગવા માટે બીજો નંબર પણ આપવામાં આવે છે. પણ રૂબરૂ મળવું હોય તો આ નંબરનો ઉપયોગ તમે કરજો. સરનામું પણ આપવામાં આવે છે, તો સરનામું જે છે એ પ્રમાણે આપ આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી ચોક્કસ રૂબરૂ મળી શકો છો. આપનું સ્વાગત છે. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. જય શ્રી ગણેશ.